وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما آذيتمونا وعلى الله فليتوكل المتوكلون. 12 અને શા માટે અમે અલ્લાહ ઉપર ભરોસો ન કરીએ જ્યારે ખરેખર તેણે અમને અમારા હિદાયતના રસ્તા દેખાડ્યા છે અને જે ઈજા તમે દુશ્મનો અમને પહોંચાડો છો તેના ઉપર અમે જરૂર સબ્ર કરતા રહીશું અને ભરોસો રાખનારાઓએ અલ્લાહ પર જ ભરોસો રાખવો જોઈએ. તફસીર. સત્યની હિદાયત અને માર્ગદર્શન મળી જાય અને તેને ઓળખ્યા પછી તેના પર તવક્કુલ ભરોસો રાખવો એક કુદરતી બાબત છે. ભરોસો ત્યારે થતો નથી જ્યારે ઓળખ અને યકીન મજબૂત ન હોય અને માણસ શંકામાં પડેલો હોય. મારેફત મેળવ્યા પછી આશિક તેની રાહમાં સબર અને સહનશીલતા રાખે છે, ભલે આ રસ્તામાં કેટલીય તકલીફો આપવામાં આવે અને તેની કેટલીય કિંમત ચૂકવવી પડે. સાચી મોહબ્બત અને સંપૂર્ણ ભરોસો અલ્લાહ સિવાય બીજા કોઈથી રાખવો જોઈએ નહીં, માત્ર અલ્લાહ પર જ તવક્કુલ અને ભરોસો કરો. ઇમામ રઝા અલૈહિસ્સલામે ફરમાવ્યું, તવક્કુલની હદ એ છે કે અલ્લાહ પર ઈમાન રાખીને કોઈપણ વ્યક્તિથી ડર ન રાખવો. પૈગામ. 1. જે અલ્લાહ હિદાયત આપે છે તે જ મદદ પણ કરે છે, તેથી માત્ર તેના પર જ તવક્કુલ કરવું જોઈએ. 2. અંબિયા અલૈહિસ્સલામનો રસ્તો એ જ અલ્લાહનો રસ્તો છે. જેમ કે બીજી જગ્યાએ આવ્યું છે, કહો, આ મારો રસ્તો છે, હું બસીરત સાથે અલ્લાહ તરફ દાવત આપું છું. 3. અલ્લાહના રસ્તા પર ચાલવા માટે મુશ્કેલીઓ સહન કરવી જરૂરી છે. 4. અલ્લાહ પર તવક્કુલ પણ કરવું જોઈએ અને વિરોધીઓ સામે સબર અને મજબૂતી પણ રાખવી જોઈએ. 5. મોમિન માણસ તકલીફો અને જુલ્મથી પોતાના અકીદા અને અમલને નથી છોડતો. સબર તે જ કરી શકે છે જેને કોઈ મજબૂત સહારો હોય અને સાચો સહારો અલ્લાહ પર તવક્કુલ છે.